સુરતના વેસુમાં મર્સિડીઝ કારને આગ લગાવી દેવાની ચોંકાવનારી ઘટના પાછળ એક મહત્વની વાત સામે આવી છે. અલથાણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી, જેમાં ગાડીના માલિક એક મહિલા મોડેલ છે અને શંકા છે કે તેમના ભૂતપૂર્વ મિત્રએ જ આ આગ લગાવી છે. હવે ચોંકાવનારી વાત તો એ છે કે થોડા દિવસ પહેલા પાંડેસરામાં આ મહિલાના કાકાની ગાડીને પણ આગ લાગી ગઈ હતી. વર્ષ 2022માં મહિલાએ તેના મિત્ર વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરે છે અને પોલીસ હવે આ બંને ઘટનાઓનું કનેક્શન શોધી રહી છે. ત્યારે મર્સિડીઝમાં આગ લગાવી દેવાની આ ઘટનાને લઈ અને પોલીસ માટે પણ એક રહસ્ય સર્જાયું છે. ત્યારે હવે જોવાનું એ બની રહેશે કે પોલીસ કેટલી ઝડપથી આ આગ લગાવી દેનાર વ્યક્તિને પકડી લેશે.